તો રાજકોટના સાબરકાંઠા વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો છે। રાજકોટનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ચોરીની ઘટના બની છે। તો રાજકોટના સાબરકાંઠા વિસ્તારમાં આ ચોરીનો બનાવ બનવા પામ્યો છે, જ્યાં 3 જેટલી પેઢીના તાળા તોડીને ચોરી કરવામાં આવી હતી। અંદાજિત ₹10 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેમાં ડીસીપી ઝોન 1 ડીસીપી ક્રાઇમના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે સીસીટીવી ફૂટેજ સહિતની વસ્તુઓને એકત્રિત કરવામાં આવી છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। રાજકોટનો આ બનાવ છે, જ્યાં સાબરકાંઠા વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો હતો। 3 જેટલી પેઢીના તાળા તોડીને ચોરી કરવામાં આવી હતી। તો અંદાજિત ₹10 લાખની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે ડીસીપી ઝોન 1 ડીસીપી ક્રાઇમના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આ મામલામાં કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટનો આ બનાવ છે, જ્યાં ચોરીની ઘટના બની હતી, જેમાં 3 જેટલી પેઢીના તાળા તોડવામાં આવ્યા હતા અને અંદાજિત ₹10 લાખની ચોરી કરવામાં આવી હતી। ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। સીસીટીવી ફૂટેજ સહિતની વસ્તુઓ પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવે છે। હવે સીસીટીવી ફૂટેજના આધારે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। તો સાબરકાંઠા વિસ્તારનો આ બનાવ છે।